મિત્રો ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 9. સુરત જવા માટે તૈયાર થઈ ગયા છે બધા. ચા પાણી નાસ્તો બાકી છે મારે નિશિતાને. બાકી જો મારા મમ્મી બધું સાફ સફાઈ કરે છે અને ચા પાણી નાસ્તાનો જો આ તો બેહી ગઈ છે વતન. કેટલી ઉતાવળ છે ને એ નથી ખબર પડતી. આ એના ઘરવાળા હાટો હજી કંઈક કરે છે. હા જો એને બહુ હરગવો ભાવે ને એટલે એ બાફે છે. બાકી અમારા બેન હજી ચા પાણી નાસ્તો બાકી છે. બાકી બધાને થઈ ગયો છે કારણ કે સુરત જવાનું છે. કાપવાનો છે 600 કિલોમીટરનો રન. આખો દિવસ તો કપાઈ જાય આજનો દિવસ. જો ભાઈ તૈયારી શરૂ થઈ ગઈ છે. બધા થેલા હરખા થાય છે. જો જો ફાવતું જ નથી અને કઈ રીતે કરવું નહીં. હા જો ભાઈ હરગવો ખાય છે. ભાઈ થેલા બેલા જો બધું મુકાઈ ગયું છે. જ્યારે બહાર જવાનું ગોઠવવાનું એટલે અમારે મોટા ભાઈને કહી દેવાનું એટલે બધું વ્યવસ્થિત ગોઠવી નાખે. જો ભાઈ હા બધા રેડી થઈ ગયા છે નીકળવા માટે. હા બોલો કાનજીને જો ટાટા ટાટા કહેવા માંડ્યા બધા. હા જવા માટે નીકળી ગયા છે એ બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. પાછળ વાળા ફોન જોવે છે. કોકનો ફોન આવે છે ને વિડીયો કોલ આવે ને બધા વાતચીત કર્યા કરે છે. આ બાજુ મોટો બેઠો છે એ ભાઈ ડિસ્પ્લેમાં મજા કરે છે. ગીત બીત વગાડ્યા કરે ને આપણે અખાઈએ છીએ ફોર વ્હીલ. ઢસા ચોકડી આવી ગઈ છે. જવાનું છે ગુંદાળા વાળા રોડે. મામા ત્યાં ઊભા છે. દોરી પાવન શરૂ થઈ ગયું છે ભાઈ. ઉત્તરાયણ નજીક આવે છે. કોને કોને દોરી પાઈ લીધી ને કોને કોને બાકી છે જરાક કમેન્ટ કરજો. અમે તો લઈ આવ્યા છે 4 ફિરકી. હા દર વખતે છેલ્લે હોય એટલે આ વખતે બધાની પહેલા લઈ લીધી હતી. ઉત્તરાયણ ના દિવસે ધબધબાટી બોલાવવાની છે. ઉત્તરાયણ આવી નાચો. ઉત્તરાયણ આવી છે. લૂંટવાની મજા આવશે. પતંગ પતંગ કાપવાની. ઉત્તરાયણ આવી. ઉત્તરાયણ દોડો. ઉત્તરાયણ ઉત્તરાયણ આવી. ધીમો ધીમો બધા નાસ્તો કરતા હતા. મામા આવી ગયા છે ગાડી લઈને. ચિમન મામા આવી ગયા છે. આ જો ઉતરી વતન ગઈ. જો આ જો ઉતરી ગઈ. જો નીચે કેટલી હરખ છે ને એ કઈ ખબર નથી પડતી. ફાઇનલ ફેદરા હોટલે પહોંચી ગયા છે. ગેલોપ છે બધા થાકી ગયા છે. ફાઇનલ જો ભાઈ ફેદરા હોટલ ગેલોપ છે પહોંચી ગયા છે. બપોરનું જમવાનું 3 વાગ્યા મળ્યું છે ભાઈ. 3 વાગ્યાનો મેળ પડ્યો છે. ફાઇનલી બધા જઈએ છીએ બપોરનું જમવા માટેનું. A few moments later. ગેલોપ્સ પહોંચી ગયા હતા પણ જમવાનું ગેલોપ્સમાં નથી. कैसा लगा मेरा मजाक? અમારી 4 વ્હીલમાં છે કારણ કે અમે ચા અને થેપલા જોકે ચા ગેલોપ્સમાંથી લીધી છે. થેપલા હારે લઈને આવ્યા હતા એટલે બધા જો ચા અને થેપલા ખાય છે. જો ગરમા ગરમ ચાય. હા ગરમા ગરમ ચા આવી ગઈ છે. રજવાડી ચા છે અને આ ભાઈને ચા છે નહીં એટલે ચા દહીં ને થેપલા ખાય છે. ચા બંધ છે આ ભાઈને એટલે ગેલોપ્સનો ખર્ચો બચી ગયો. નહીંતર ગેલોપ્સ આવીને એટલે અમે ડાયરેક્ટ ફિક્સ થાળીમાં જ વહી જવી છે. પછી ફિક્સ થાળી ખાઈને આવીને ડાયરેક્ટ ડોમિનોઝમાં ભાગી જવી. અને વફલ વાળો જો ભાઈ આગળ છે. વફલ ખાવા હમણાં જાવું પાછા બધાય. એટલે હા શું છે વફલ તો તોય જોશે. વફલ ખાવા તો હમણાં બધાય જાવું પાછા. એક ગેલોપ છે ચા ને થેપલા ખાઈને નીકળી ગયા હતા પાછા સુરત જવા માટે. તારાપુર વાસદ હાઈવે છે. ભાઈને કોલ્ડ કોફી પીવી છે. ઊભી રાખી છે. જોઈએ અહીંયા કોલ્ડ કોફી મળે છે કે નથી મળતી. મળી જાય તો લઈ લેવું. નહીંતર અમૂલનું દૂધ મળે ને એ લઈ લેવાનું. પી નાખવાનું ઠંડુ એલાયચી વાળું અમૂલ દૂધ. જો ભાઈ ફાઇનલી બીજું કાંઈ તો ન લીધું. કેસરવાળું દૂધ છે. કેસરવાળું દૂધ લઈને ભાઈ પગી ગયો છે. કોલ્ડ કોફી તો ન મળી એટલે કેસરનું દૂધ આવે અમૂલ વાળું એ લઈ લીધું છે. શું
હાલે હાલો ભાઈ કેસરનું દૂધ લઈને નીકળી જવાનું છે. નાનો એવો વોલ્ટ લઈ લીધો છે. વોલ્ટ લઈને હવે નીકળી જવાનું છે પાછું. જો ભાઈ કોફી ન મળી. પોગી ગયા છે સુરત ઘરે. બધા સામાન ખાલી કરે છે. આપણે હેઠા ઉતરીને થોડીક મદદ કરાવી દેવું, નકર પછી ગાડું દે ખોટા. હાલો ભાઈ જો સામાન ખાલી થાય છે બધોય. આ બાજુ જો બધા સામાન ખાલી કરે છે. પોગી ગયા છે ઘરે. અને જો બધ ભરી લીધો છે હવે સામાનનો. સ્વેટર જ છે તો ચડાવીને આ જો નાય ધોઈ લીધું ને ફ્રેશ થઈ ગઈ ને ખાવાનું લઈ આવ્યા હતા બહારથી પાઉંભાજી ને મંચુરિયન. આ જેન છે જેન નહીં મંચુરિયન જેન તમારું. હવે જો બધા પાઉંભાજી ખાવા પોગી ગયા. પેલું તમારે આમાં નાખું ને. હા નાખી દો. જો કોણ જાણે ત્યાં તો નાવાનું મેળ નહીં આવ્યો કઈ ખબર નથી પડતી. અહીંયા તો નાયા વગર મજા ન આવ્યો. ત્યાં તો ઠંડી લાગતી હતી. ક્યાં જાય માથું ધોવાનો વેત નહોતો રહેતો ત્યાં. માથું ધોવાનું વેત નહોતું રહેતું એમ. હાલો ભાઈ પાઉંભાજી ખાવા પોગી જઈજો.